એટલે સ્વામી મને ભેગો મને તાવ આવ્યો રસ્તામાં, તો સ્વામી તો 2 અઠવાડિયું ભેગો ફેરવા મતલબ એમાં ટાઈફોઇડ થઈ ગયો. ટાઈફોઇડ થઈ ગયો એટલે પછી ડૉક્ટરને કીધું કે ભાઈ આ તો ટાઈફોઇડની દવા નથી, અને હું રાખો અને થોડું થોડું એડિયું પાય કાંઈ સાંજે સવારે. પછી સ્વામી કે અહીંયા હું નવરો નથી, શું કરું કે હવે તારી પાસે આવી શકતો નથી. પછી સ્વામી કે તને ગોંડલ માનવ સ્વામી મૂક્યા ને? હા ભલે. માનવ સ્વામી પાસે અહીંયા રેલમાં બેહાડીને ઘોડે ગાડી કરીને મંદિરે મૂકી ગયા સ્વામી. અને પછી પાછા એ ગયા. પછી પટેલ હતા દેશજીભાઈ કરીને ડૉક્ટર, એ મારી સેવા એ આવે કાયમ, અને કાયમ હા સવારે આવે ને એડિયું પાઈ દે થોડું. એ કે દવા તો બીજાની કાંઈ છે ને, પણ આચેડા આળા પડી ગયા કે એટલે એડિયાથી કે નરમ રે એડિયું પાય. એમ કરતાં લગભગ 45 દિવસ થઈ ગયા. પછી તો હાવ હાચકાને સાંભળું આટલું ઊંડી ઉતરી ગયું, હું ઊંડો ઉતરી ગયો, ખબર ન પડે શું કરે છે. એમ બોલાવે તે ખબર પડે. પછી માને સ્વામી કોઈ સાધુએ વાત કરી કે સ્વામી ઓલો છોકરો મરી જાય હવે. ડૉક્ટર કહી ગયા કે અરે હે નહીં હવે, એના મોટા સ્વામીને બોલાવી લ્યો કે. પછી સ્વામી આવ્યા બપોરે મારી પાસે. સ્વામી આવીને એટલે શું કરશો? જગાડ્યો મને. હું સ્વામી સૂતો છું, તાવ આવે બહુ. સ્વામી હાથ ફેર્યો તો કે જા ઉતરી જાય જા. પછી કે હું સાંજે આવે. સ્વામી પાછા 10 વાગે બધા સાધુ બધું હોઈ ગયા, મંદિર બંધ કરી અને મારી પાસે આવ્યા ને જગાડ્યો મને કે જો હું આ કદાચ મારા ફેરવું મારે જ આવીશું ના પાડી દઈશ કે નાના સાધુને લઈને જ જાવ. ભલે સ્વામી. પછી મને કે તું શું કરે? મેં તમે જે કહો એ તો સેવા કરે ને. હા સાહેબ સેવા કરે. તો કે જા તો તને મારે ના પાડું, હું આખી રાત મારે 4 વાગે મારે જ આવે છે. મારે આવીને મને આમ આભાસ થયો, તેજ દેખાણું, પણ સામે કીધું કે જલ્દી લઈ જાવ એટલે મારે તેજ આવી ગયા. હું જોતો રહ્યો તો લઈ ગયા. વાંહેથી આમ દેખાડ આમ આમ વ્યાજ વાર લાગ્યા. પછી સામે પછી મને જગાડ્યો પાછો કે જો મારે આવ્યા તમે ના પાડી અને તાવ ઉતરી હજા ઉતરી ગયો, તાવ ઉતરી ગયો તાર. યજ્ઞ પ્રભાર ચાલુ હતો અને સામે તો કામમાં બહુ હતા. ત્યાં એ પેલા પરિણામીનું મંદિર હતું આપણે ઉરુકોની સામે, ત્યાં એ રહેતા. એ પૂજારી હતો ત્યાંનો. એ કે મારે કોઠારી સામેનું કામ છે. પણ કે શું કામ છે? તો કે મારે વાત કરવી છે. તો તમારે જોતું હોય તો કહે આપી સાહેબ તો કામમાં છે બહુ, એટલે તમને આગળ મળે નહીં. તો ના મારે એને જ મળવું છે, બીજા કોઈ નથી મળવું કે એને બોલાવી દો. પછી સ્વામીને બોલાવ્યા. પછી સ્વામીને આપણે ગોપાલ સ્વામીનો ઓફિસ હતી, એને રૂમ હતો, ગોપાલ સ્વામી રહેતા એમાં. ત્યાં રૂમમાં બેઠા. એને વાત કરી કે મને રાતે તમારા મહારાજ દેખાણા અને એમ કીધું કે તું મારા કોઠારી આવી જાય, કાંઈ મૂંઝાતા નહીં, આ બધું સારું થઈ જશે, કોઈ વિઘ્ન કરે પણ વિઘ્ન હાલશે નહીં એનું, અને તમારું પૂરું થઈ જાય એમ દર્શન દીધા છે મને. અને સંદેશો દેવ તમને આવ્યો છો. પછી સ્વામી અને બધું તાબડી ઓઢાડી અને પછી દક્ષિણા આપી પછી એ ગયો. સ્વામી રાજી થયા બોની ઉપર. પછી એ પ્રમાણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ધીમે 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 બધું સારું થવા માંડ્યું. કથા વાર્તા અને સત્સંગ 108 સત્સંગ જેવીની પારણ હતી. 108 સાધુ વાંચતા સભા મંડપમાં. જૂનો સભા મંડપ પડી ગયો ત્યારે ઉતારા છે ત્યાં